कच्छ में साइबर फ्रॉड को लेकर पूर्व कच्छ पुलिस ने बड़ी कार्रवाई करते हुए बड़े रैकेट का पर्दाफाश किया है। गांधीधाम साइबर क्राइम पुलिस टीम ने लोगों को लालच देकर अलग अलग बैंक खातों में रकम मंगवाकर करोड़ों की ठगी करने वाले गिरोह का भांडाफोड़ किया है। पूर्व कच्छ साइबर क्राइम पुलिस ने कुल 182 करोड़ 37,68,862 रुपए के साइबर फ्रॉड नेटवर्क का खुलासा किया है। म्यूल अकाउंट के जरिए साइबर ठगी को अंजाम देने वाली टोलकी के खिलाफ यह बड़ी कार्रवाई की गई है। ठग छोटे और साधारण लोगों को बहला फुसलाकर उनके बैंक खातों का दुरुपयोग किया करते थे। पुलिस जांच में साइबर फ्रॉड में इस्तेमाल किए गए करीबन 81 बैंक खातों की जानकारी सामने आई है। समन्वय पोर्टल से मिली जानकारी के अनुसार इस साइबर गिरोह के खिलाफ देश भर में अब तक 74 शिकायतें दर्ज हो चुकी थी। देशव्यापी साइबर ठगी करने वाली इस गैंग के मुख्य सूत्रधार यश भाटिया समेत 4 आरोपियों को गिरफ्तार किया गया है, जबकि अन्य आरोपियों को पकड़ने की कार्रवाई जारी है। गई काले साइबर क्राइम पुलिस स्टेशन पूर्व कच्छ द्वारा एक गुनो दाखल કરવામાં આવેલ છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી। એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચના મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક અકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક અકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક અકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। એની સાથે સાથે જ્યારે આ બેંક અકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક અકાઉન્ટ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એક ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું। આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે। ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ અકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં, કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે। અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આ આખી ક્રાઇમ કરવામાં આવતું હતું। આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે। कच्छ गुजरात से रतड़ मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।